હોવાથી હજુ પણ બોધપાઠ નથી લીધો। જર્જરી સરકારી કચેરીઓ અને તેમાં ફાયર સેફટીનો અભાવ તેની ચાડી ખાઈ રહ્યા છે। તાજેતરમાં ડીસામાં બનેલી બ્લાસ્ટની ઘટનામાં ફાયર સેફટીનો અભાવ જોવા મળ્યો હતો, પરંતુ વડોદરામાં તો સરકારી કચેરીઓમાં જ ફાયર સેફટીનો અભાવ જોવા મળી રહ્યો છે। વડોદરા શહેરની સૌથી જર્જરિત ઇમારત એટલે સરકારી કુબેર ભવન અને નર્મદા ભવન, બંને કચેરીઓમાં પ્રતિદિન હજારો લોકો સરકારી કામકાજ અર્થે આવે છે, પરંતુ બંને કચેરીમાં 1 વર્ષ પહેલા ફાયર સેફટીના સાધનો લગાવવાનું કામ શરૂ થયું હતું, તે આજે પણ પૂરું નથી થયું। મોટા અક્ષરે બોર્ડ માર્યું કે પ્રવેશ નિષેધ છે। અહીંયા બિલ્ડિંગમાં આવું નહીં, ઉપર આગ લાગેલી આખી કાળા કાળા ધાબા છે, છતાં પણ અહીંયા કામ ચાલી રહ્યું છે। તો ફાયર સેફટી હોવી જ જોઈએ, અને ફાયર સેફટી નથી તો ક્યાંક ને ક્યાંક વડોદરા કોર્પોરેશનની આ બેદરકારી કહેવાય, અને ગમે ત્યારે કંઈ પણ અકસ્માત સર્જાય તેની સંપૂર્ણ જવાબદારી જે તે અધિકારીઓ અને કોર્પોરેશનની રહેશે। ડર તો લાગે ને બેન કે આ કામ હજુ અધૂરું છે, અને બીજું કે કોઈ સેફટી નહીં આમાં। સરકારે ચિંતા કરવી જ જોઈએ, કેમ કે સેફટી હોય તો કોઈ આવી જાવ તો કોઈની સેફટી રહે। આધાર કાર્ડ સહિત સરકારી દસ્તાવેજની નોંધણીની કામગીરી આ કચેરીમાં કરવામાં આવી છે, પરંતુ જર્જરિત કચેરીનું સમારકામ પણ નથી કરવામાં આવતું। સરકારી કર્મચારીઓ ઉપરાંત અરજદારો પણ ભયના ઓથાર હેઠળ સરકારી કચેરીમાં આવવા મજબૂર બન્યા છે। તંત્ર પણ કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું હોય તેમ કોઈ કામગીરી નથી કરવામાં આવતી। રાજ્યમાં જ્યારે પણ કોઈ હોનારત બને ત્યારે તંત્ર સફાળું જાગી કામગીરી પૂર્ણ કરવા દોટ મૂકે છે, પરંતુ બાદમાં કામ પૂર્ણ થયું છે કે નહીં તેની દરકાર નથી લેતું। જે રીતના ગુજરાત સરકાર હોનારતો જોઈ રહ્યા છે ને, અત્યારે નર્મદા ભવન અને કુબેર ભવનમાં કામગીરી ચાલી રહ્યા છે, તો હોનારતને એક આમંત્રણ આપી રહ્યા છે, અને કહી શકાય કે લોકોના મૃત્યુ થાય પછી સફાળા જાગવાનું, ડાય શિખામણો આલવાની અને 4 લાખ રૂપિયા આપીને છટકી જવાનો એક પ્લાન આ સરકારનો છે। તો આ સરકારને અમારી વિનંતી છે કે તમામ સરકારી વિભાગોની અંદર ફાયર સેફટીના સાધનો તાત્કાલિક લગાવે તેવી અમારી માંગ છે। સમસ્યા સામે તંત્ર જ આંખ આડા કાન કરતું હોવાથી કોન્ટ્રાક્ટરોને પણ છૂટો દોર મળી જાય છે। જો કે સમગ્ર મામલે TV9 દ્વારા જવાબ મેળવવા જવાબદાર અધિકારીનો સંપર્ક કર્યો, પરંતુ અધિકારી હાજર ન હોવાથી જવાબ મેળવી શકાયો ન હતો। નાગરિકોની માંગ છે કે વહેલી તકે અધૂરા કામકાજ પૂર્ણ થાય અને જીવને જોખમમાં મૂકતા કોન્ટ્રાક્ટરો વિરુદ્ધ કાર્યવાહી થાય। વડોદરા શહેરની સરકારી કચેરીમાં જો આવતા હોય અને આવીને આ જે ફાયરના જે સાધનો લાગેલા છે તેને જોઈને પોતાના જીવ પર જોખમ નથી એવું માનીને જો આવતા હોય તો તમે ભૂલી જજો। તંત્ર દ્વારા આ ફાયરની સિસ્ટમ નાખવાનું કામ છેલ્લા 1 વર્ષથી ચાલી રહ્યું છે, તેમ છતાં હજુ કામગીરી પૂર્ણ થઈ નથી। જેવી રીતે વાત કરીએ, ગત વર્ષે આ બિલ્ડિંગને જર્જરિત જાહેર કરવામાં આવ્યું હતું, ત્યારબાદ બિલ્ડિંગમાં રિપેરિંગની કામગીરી પણ શરૂ કરવામાં આવી। તેની સાથે સાથે તમામ સરકારી કચેરીઓમાં ફાયરના સાધનો હોવા ફરજિયાત છે તેવા જ્યારે આદેશ કરવામાં આવ્યા, ત્યારબાદ જે શિખામણ છે તે ઝાંપા સુધી જ રહી હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે। શહેરના કુબેર ભવનમાં હાજર છીએ કે જ્યાં આગળ હજારો અનેકો જે નાગરિકો છે તેઓ પોતાના રોજિંદી કામગીરી માટે આ કચેરીમાં આવતા હશે। લગભગ 700થી વધારે સરકારી કચેરીઓ આ બિલ્ડિંગમાં આવેલી છે, ત્યારે આ જે કચેરીઓ છે તે કચેરીઓમાં આવતા નાગરિકો અને સાથે સાથે કામગીરી કરતા કર્મચારીઓના જીવ પર જોખમ તોડાઈ રહ્યું છે। તેમ છતાં હજુ કામ ચાલુ છે, ટેન્ડર આપેલું છે, કામગીરીની પ્રક્રિયા કરવામાં આવી રહી છે। પોતાના જીવ પર જોખમ હોય તેવું જાણતા હોવા છતાં કામગીરીથી બંધાયેલા જે કર્મચારીઓ છે તેઓએ પોતાના કામ માટે આવવું પડી રહ્યું છે, તો બીજી તરફ નાગરિકોએ પોતાના કામ માટે અહીંયા આગળ પોતાના જીવ પર જોખમ રાખી અને સરકારી કચેરીઓની મુલાકાત લેવી પડી રહી છે। જે રીતે વાત કરીએ કે આ જે ફાયરના સાધનો છે નાખવામાં તો આવ્યા છે, પરંતુ તેનું કનેક્શન આપવામાં નથી આવ્યું। કોઈ પણ પ્રકારની મોટી દુર્ઘટના બને ત્યારબાદ તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવતી હોય છે, 2-4 દિવસ સુધી આ તમામ વસ્તુઓનું ફોલોઅપ લેવામાં આવતું હોય છે, પરંતુ ત્યારબાદ કામગીરી સોંપાઈ છે, કામગીરી પૂર્ણ થશે, ક્યાર સુધીમાં કરવામાં આવશે અને કામગીરી પૂર્ણ નથી થઈ તો કોન્ટ્રાક્ટર પાસેથી જવાબ લઈ તેને નોટિસ આપવા સુધીનું હજુ કામગીરી કરવામાં આવી નથી। વડોદરા શહેરના નાગરિકો સરકારી કચેરીઓમાં જ્યારે કામગીરી માટે આવે છે ત્યારે તેઓ પોતાના જીવ પર જોખમ લઈ અને કામગીરી પૂર્ણ કરવા માટે આવી રહ્યા હોય તેવા સ્પષ્ટ દ્રશ્યો જોવા મળી રહ્યા છે। કેમેરા પર્સન રોહિત ગોયલ સાથે અંજલિ TV9 વડોદરા। સમાચાર જામનગરમાંથી। પીજીવીસીએલની મોટી બેદરકારી